ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો। અત્યારે આપણે આવી ગયા સવારમાં વેલનાથના મંદિરે। ટ્રેક્ટર આવ્યું છે, જો અહીંયા કામ ચાલુ છે। બધું ચડાવ્યું છે માથે, આપણે ટ્રેક્ટર હાલે। આપણા ફ્રેન્ડ બેઠા છે, એને જઈને પૂછી એવું કામ કર્યું છે। જો અહીંયા આગળ બેઠા છે બે જણા, ચા પાવો છે? તમારે કઈ કહેવાનું ખરું આમાં? હા, પેલા હારી હારી થાકી ગયા એટલે બેઠા। કેટલા ત્રણ ચાર હાર્યા। એક આ હાર્યો, બે આમ ઉભા કર્યા, એક આ થાંભલો, બીજા જો આમ અમે પડ્યા, આમ પડ્યા। જો મિત્રો આ થાંભલા પડ્યા અને અહીંયા કણે હતા, અહીંયા કણે સાઈડમાં લીધા છે સવારમાં, ને બધા અહીંયા છે। જો બધા આવી ગયા સવારમાં વેલનાથના મંદિરે કામ કરવા। જોઈ લ્યો આ બધા, જો કામ કરવાનું હજી ચાલુ જ છે અહીંયા। આ વડીલો બધા આવી ગયા। અમારા મોટા પ્રમુખ તમે બધા જોઈ શકો છો। આપણા મોટા પ્રમુખ થાકી જાય આખો દી, અને બીજા પ્રમુખ જોઈ શકો છો। આ બીજા પ્રમુખ આવ્યા। કઈ મોટર ચાલુ, જાય મોટર ચાલુ કરવા। હા, એ ચડાવવાનો બસ થઈ ગયું ને। ગાલી બાજુ આપણું ટ્રેક્ટર હાલે છે, જો કામ ચાલુ જ છે હજી, તમને બતાવું। અહીંયા આપણું ટ્રેક્ટર હાલે।
કાંઈ લાવતો રહ્યો નો મજા આવી એમાં બહુ ખતરો છે એમાં ઊભું રહેવા નથી એટલે થાક ચડી ગયો છે હવે આપ બધા જોઈ શકો છો આમ કરી નાખો તો ભાઈ આપણું ટ્રેક્ટર હજી ચાલુ જ છે જો અને હવે આ ચા બનાવે છે તો આપણે ચા બા પીને પછી વિડીયો ચાલુ કરી ચા બનાવવાનું હવે ચાલુ કરીએ જો હું બનાવવાનો જ છું બર્તન લઈ લીધા છે હું બોલાવા ગયો તો દૂધ લેવા ગયો તો અહીંયા દૂધ લાવ્યા કે નહીં લાઈવા રાખ્યું હા બાકસ લાવો તો ખરા બાકસ તો લાવો જાતો તારું દોડ ખાવા દોડ દૂધ બૂધ નાખવાનું કઈ હમણાં મસ્તીનો પાઈ દે છે આ બધાને જો હા પાણી ભર્યું છે દૂધ બૂધ નાખવાનું છે આવડે હે ને ભાઈ ચા બનાવતા સારો બનાવજો એકદમ જોગમાયા જેવી તમે એકવાર પીશો એટલે જોઈ લેજો તમે કેવી બને છે મોરબીની ફેમસ ચા રે એવી મોરબીની ફેમસ ઓલી રજવાડી હોટલ અમારા આગળ ટૂંકી પડે એવી ચા બનાવી અમે એવું છે કાંઈ વાંધો ના હાલો તો આપણે ચા પી લઈએ હવે કેવી બને છે આધી નાખી ફોડી જોઈ બર્તન નાખો એલા બર્તન નાખો મોટો એ છોરા બર્તન થોડો જડે જડે લઈ લે ચા બની ગઈ હવે જો મને આમાં ચા આપજો બોલાવેલા તારું આ ચા થઈ ગયો ફોન કરતો હા હું બોલાવતો આવું આપણા રવિભાઈ આવી ગયા હે શું કહીશો રવિભાઈ કામ કરી સારું અમે સારું હાલે હે ને એમ હાલો ચા થઈ ગયો પીવા હાલો ચા પીવા હાલો ચા બની ગયો હાલો આપણો બીજું લોડર આવી ગયું છે રવિભાઈ અમારા વેલા પાણા ઘા કરી રહ્યા છે હજી એક રવિભાઈ નીચે પડ્યો કાઢી લ્યો તો રવિભાઈ થાકી ગયા
વિડીયો પ્રત્યે કેવું ખરું તમારું કાંઈ? અત્યાર લગી જો આ ટ્રેક્ટર રાખતો તો હું, પછી થાંભલા કાઢ્યા, હવે અહીંયા આવીને ઉભો રહ્યો. એવું હા, પાણા અહીંથી ઉપાડ્યા થોડા ઘણા, કોઈ થાંભલા પડ્યા, તમે જોઈ શકો છો બધા. તો દેખાડા નહીં આપણે. બાપુનું મંદિર હજી બને અરખું બની જાય પછી તમને નવો વિડીયો બનાવશું. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મળી આવે નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ.